શું કે આપણે યુટ્યુબ ફેમિલી આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યો છે. આજે ફેમિલી જોડે બધા બહાર જવાનું છે તો મેં કીધું આજે બ્લોગ બનાવી નાખીએ. તો મિત્રો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે આપણે ક્યાં જઈએ છીએ, શું કરવી જોઈએ, બધું વિડીયોમાં આપણે બતાવીએ. ગાઈસ પછી હું ને જીજાજી ફૈબાને ત્યાં પાણી ભરવાનું હતું, બધાને જવાનું છે એટલે પછી આપણે નીકળી ગયા પાણી ભરવા માટે. અને ચલો આપણે આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. ગાઈસ પછી આપણે આવી ગયા પાણી ભરવા માટે અને આ છે અમારે જીજાજી. તો ચાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. ગાઈસ પછી આપણે પહોંચી ગયા મામાના ઘરે. આ છે વિશ્વભાઈ જીજાજી, આ છે મામા અને ઇધર હજી કાર્યક્રમ ચાલુ છે. મિત્રો હવે આપણે નીકળી રહ્યા છીએ ભગવાન મંદિર સુધી દર્શન કરી લેશું, પછી આપણે જવાના છીએ ત્યાં. અને અમારા મમ્મી નકરું બગ જ કરે છે, બીજું કંઈ આવડતું નથી. અને કોરોના થઈ ગયો છે એટલે માસ્ક ચાલે છે. પછી મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિરે. હવે આપણે અહીંયાથી લેવાની છે બટર મિલ્ક અને પછી આપણે જવાનું છે બેસવા. ચલો અમાર ફાટેલી છે બહુ મોટી, જેનું ગામમાં બહુ નામ છે. પછી મિત્રો આપણે નીકળી ગયા આપણે ડેસ્ટિનેશન ઉપર જવા માટે. પછી આપણી બીજી ગાડી આવી ગઈ પાછળ ને આપણે પહોંચી ગયા મિત્રો ફાઇનલી. ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરે. હવે આપણે ભાભીને લેવા જઈ રહ્યા છે. ચલો બ્લોગમાં કન્ટિન્યુ. વાહ ભાઈબંધ વાહ, કપા જોવામાં જાય કે નાનજી નો કપા જાય નાનજી નો. મિત્રો આપણે પહોંચી ગયા ગંદીયાળા આજીયાને નરસિદ્ધિને લેવા માટે. ના છે અમારા બે ફાટેલી અને આ છે ઘર. પછી આપણે મિત્રો આપણે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે. તો તમે મિત્રો કરી લ્યો હનુમાન દાદાના દર્શન. પછી બધા અહીંયા બેસી ગયા છે અને જમવાનો કાર્યક્રમ છે, આપ જોઈ શકો છો. પછી અહીંયા ખીણું છે ફરતી જંગલ જેવું. આ મારી ધૂલી છે, આ મારા રાજ્યા છે. તો આ છે જીજાજી જેમને ઇન્જેક્શન લીધા છે કૂતરાના. એમને નખોડિયો ભર્યો હતો ને બેઠકું ભર્યો હતું. અને અમારા પપ્પા તો કૂતરાથી એટલા બીવે ને કે અહીંયા કૂતરું બેઠું હતું ને તો અહીંયા ઉભા થઈને ભાગવા માંડ્યા. અહીંયા જ બેઠું હતું બોલો. ફરતો વિડીયો લઈ લેજે વિશુ. જો બધા મિત્રો જમવા બેસી ગયા છે અને તમારા વિશુભાઈ હવે કંઈક કહે છે. મિત્રો લોકો આપણે ખાઈને બેસી ગયા હતા અને આધ્યા અને હર્ષદીન બધા રમત કરતા હતા. અમારી નાની છોરી છે ધ્રુવ. આધ્યાને મગરના તળમાં નાખવાની છે. વિશુભાઈ સુઈ ગયા હતા, ગમમાં છે અત્યારે થોડા. અમારા જીજાજી છે અને આમાં મગર બહુ છે. મગર છે આધ્યા. મિત્રો આપણે પહોંચી ગયા રામપરા સોડા ને સિંગ ને એવું બધું લેવા માટે. બધા ત્યાં વેઇટ કરે છે અને આપણે આ બધું લઈને જ આવીએ. મિત્રો આપણે પડીકા લઈને હા ભાઈ જો અમારા ફૂલ ગદડા જેવા થયા હે. આ મારા ફૈબા જો હરખા બેહતા નથી અને વજન વધી જ ગયો છે જબરજસ્ત. આવે એટલે ઘટી જાય છે. શું કહો તમે પેલા કૂતરાથી બીવાનું બંધ કરી દો પછી બીજી વાત કરો. ધ્રુવરાજભાઈ નાયકમાં મસાલો પડ્યો તારો. ધ્રુવરાજભાઈ રોવા માંડ્યા. લો ધ્રુવ આમ નો હોય હાવ. ગાઈસ પછી આપણે બોયડી શોધવા માટે બોડા ખાવા માટે નીકળી ગયા. ને વિશુભાઈ આપણે કેરિયાળું પૂરે છે અને રાજભાઈ બંને. देख लो आप सब लोग मित्रों, और अब जा रहे हैं जंगल में और दीपड़ा खा जाएगा हमको. અને તમારું ભરા ગાઈસ બધા આગળ વયા ગયા છે. આપણે છેલ્લે રહી ગયા છીએ. વિશુભાઈ સેવાનું કાર્ય કરી રહ્યા છે તો મિત્રો એમને ફોલો કરતા જાય જો યુટ્યુબમાં, ઇન્સ્ટામાં. એમની ચેનલ છે વિશ્વરાજસિંહ શું 4 નવડા ને. હા એ બહુ સેવાનું કામ કરે છે તો આપણે એમને ફોલો કરી લેવા જરૂર છે. ફૈબાની બધા
ઓલા બોયડા વીણે છે, આમ જીજાજી ને બધા વીણે છે. ધ્રુવરાજ તો જો હાવણી લઈને માંડો આશીર્વાદ દેવા કોકને. અને આપણે સુગરીનો માળો ગોતવી છે, મળી જાય તો આપણે ઘરે લઈ જાઓ એકાદો. મારા પપ્પા શ્રી કંઈક કહે છે, ધ્રુવરાજ ને મત આપીને વિજય બનાવો. મિત્રો ધ્રુવરાજ ચૂંટણી ઊભો છે. ગાઈઝ આપણે અહીંયાથી ઘરે જવા માટે નીકળી ગયા. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ આપણે નવા બ્લોગમાં. બાય, ટેક કેર, જય માતાજી.